તમે કોઈ દી ઈંટથી બનેલો રસ્તો જોયો? જો તો બતાવું. આ રસ્તો જે છે એ ઈંટોથી બનેલો છે. આને ખડંજા કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં ખડંજા કહે છે આને. આના ઘણા ફાયદા છે. મેઇન ફાયદો એ છે કે જે આપણે કોન્ક્રીટવાળો ને ડામરવાળો રસ્તો હોય છે એ લગભગ બે વર્ષ જેવો ચાલે, અને આ ખડંજા ઈંટોથી બનેલો રસ્તો લગભગ 8-10 વર્ષ જેવો ચાલે. તો આ એનો ફાયદો છે. એટલે આ અહીંયા ઉત્તર પ્રદેશમાં જ જોવા મળશે લગભગ તમને. ગુજરાતમાં આવું ક્યાંય મેં જોયું નથી. બાકી આ પદ્ધતિ ટેકનિક જે અપનાવ્યા જેવી છે. તમે કોઈ દી ઈંટથી બનેલો રસ્તો જોયો? જો તો બતાવું. આ રસ્તો જે છે એ ઈંટોથી બનેલો છે. આને ખડંજા કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં ખડંજા કહે છે આને. આના ઘણા ફાયદા છે. મેઇન ફાયદો એ છે કે જે આપણે કોન્ક્રીટવાળો ને ડામરવાળો રસ્તો હોય છે એ લગભગ બે વર્ષ જેવો ચાલે, અને આ ખડંજા ઈંટોથી બનેલો રસ્તો લગભગ 8-10 વર્ષ જેવો ચાલે. તો આ એનો ફાયદો છે. એટલે આ અહીંયા ઉત્તર પ્રદેશમાં જ જોવા મળશે લગભગ તમને. ગુજરાતમાં આવું ક્યાંય મેં જોયું નથી. બાકી આ પદ્ધતિ ટેકનિક જે અપનાવ્યા જેવી છે.